નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એના લક્ષ્યાંકો જોયા હતા. હવે આવો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ કોણે શરૂ કર્યો હતો, એના ભાગીદાર દેશો કયા હતા, કઈ રીતે શરૂ કરવામાં આવ્યો હતો અને એના માટેની સામાન્ય કેટલીક બાબત જે આપેલી છે, જે આમ તો આપણને કોઈ પ્રશ્ન તરીકે, મોટા પ્રશ્ન તરીકે ન પૂછે, પણ એમાંથી ટૂંકા પ્રશ્નો કે કોઈ એમસીક્યુના પ્રશ્નો તરીકે આપણને પૂછી શકે, કારણ કે એમાં બધી સામાન્ય માહિતી જ આપેલી છે. તો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની આ જે માહિતી છે એને આપણે એમાં જે બધી માહિતી આપેલી છે આપણે જોઈએ કે જે આ લક્ષ્યાંકો પછીના જે ફકરો છે એની અંદર માહિતી છે બધી આ સામાન્ય માહિતી છે, અને જે મોટે ભાગે આપણને ટૂંકા પ્રશ્નોમાં એ રીતે જ પૂછવામાં આવતી હોય છે. તો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 13 વર્ષની યોજના હતી. આખો જે પ્રોજેક્ટ જે છે એ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ જે પ્રોજેક્ટ છે એ 13 વર્ષમાં પૂરો કરવો. જીનોમ પ્રોજેક્ટ છે એ 13 વર્ષની યોજના હતી, જેમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી પ્રોજેક્ટ શરૂ થયો. આ જે પ્રોજેક્ટ છે એ યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એના એનર્જી ડિપાર્ટમેન્ટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એટલે કે જે અમેરિકાની જે આખા દેશની જે આખી હેલ્થ માટેની જે સંસ્થા છે, સરકારી એની જે સંસ્થા છે, એણે આ પ્રોજેક્ટ છે એ શરૂ કર્યો. પ્રારંભિક વર્ષમાં વેલકમ ટ્રસ્ટની એચજીપીના મુખ્ય ભાગીદારી. શરૂઆતમાં વેલકમ ટ્રસ્ટ કે જે યુકે ની અંદર આવેલું છે એ આ એચજીપી છે એના મુખ્ય ભાગીદાર હતા, અને ત્યાર પછી જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને અન્ય કેટલાક દેશો જે છે એનો પણ સહયોગ પ્રાપ્ત થયો. એ દેશો પણ એની અંદર જોડાણા, કારણ કે આવા અલગ અલગ દેશોને એની સાથે જોડવા જ પડે. ખર્ચ બહુ મોટો થાય અને ઘણી બધી જે માહિતી છે એ મળે, એનો ડેટાબેઝ પણ આખો તૈયાર કરવો પડે. એટલે ધીમે ધીમે જેમ જેમ અન્ય દેશોને એની અંદર રસ પડતો ગયો, એ બીજા દેશો પણ જોડાતા ગયા. કારણ કે આપણે જોયું કે એનો લક્ષ્યાંક જ એ હતો કે દરેક આખા વિશ્વની અંદર એ એના સાથે સંકળાયેલી પ્રાઇવેટ કે સરકારી બધી સંસ્થાઓને એની સાથે સાંકળી લેવા, કે જેથી કરીને કાર્ય જે છે એ સરળતાથી અને સારી રીતે પૂરું કરી શકાય. આ પ્રોજેક્ટ 2003માં પૂર્ણ થયો. આ પ્રોજેક્ટ છે એ 2003ની અંદર પૂર્ણ થયો, અને વ્યક્તિઓમાં જોવા મળતી ડીએનએની ભિન્નતા વિશે પ્રાપ્ત જાણકારીથી માનવમાં જોવા મળતી હજારો અનિયમિતતાઓ વિશે ઓળખ, એની સારવાર કરવા માટે અને કેટલીક હદ સુધી તેને અટકાવવામાં પણ સહાયતા પ્રાપ્ત હતી. કે આપણે આગળ જોઈએ ને 1990ની અંદર આ પ્રોજેક્ટ છે શરૂ કર્યો અને 2003ની અંદર પૂરો થયો, કારણ કે એનું 13 વર્ષ જેવું લક્ષ્યાંક હતું. અને એ લક્ષ્યાંક પૂરું થયું એટલે જે આપણને ડીએનએની જે માહિતી મળી, ડીએનએની જે ભિન્નતા વિશેની આપણને માહિતી મળી, એ માહિતી આપણને ક્યાં ક્યાં ઉપયોગી બની, તો કે એની જાણકારી છે એ મનુષ્યની અંદર જોવા મળતી હજારો એવી અનિયમિતતાઓ, હજારો પ્રકારની જનીનો દ્વારા થતી અનિયમિતતાની ઓળખ કરવા માટે, આવી અનિયમિતતા એટલે કે એના દ્વારા થતી જે કંઈ રોગો હોય કે એની કંઈ ખામી હોય એની સારવાર કરવા માટે, અને કેટલીક હદ સુધી આવા પ્રકારની જે અનિયમિતતા કે આવી કોઈ ખામી કે રોગ હોય એને અટકાવવા
ના ઉપાયો કરવા માટે પણ આ બધી બાબત છે એ સહાયક બની. અને એનાથી વિશેષ માનવ જીવનના રહસ્યોને સમજવા માનવેતર સજીવોના ડીએનએના ક્રમોની પ્રાપ્ત જાણકારીના આધારે એની પ્રાકૃતિઓ અને એની જે ક્ષમતાઓ છે એને જાણવા માટે પણ ઉપયોગી બને. કે જીવ વિજ્ઞાનના જુદા જુદા રહસ્યોને સમજવા માટે કે અલગ અલગ સજીવોની અંદર કે અલગ અલગ મનુષ્યની અંદર આવા ડીએનએના ક્રમની અંદર કેવા પ્રકારના ફેરફારો જોવા મળે, મનુષ્ય સિવાયના અન્ય સજીવોની અંદર જોવા મળતા જે મનુષ્યેતર સજીવો, મનુષ્ય સિવાયના અન્ય સજીવોની અંદર ડીએનએનો ક્રમ જે છે એ કઈ રીતે આપણે મેળવી શકીએ અને કઈ રીતે જાણી શકીએ, અને એની જે બધી કોઈ પણ પ્રકારની જેની પ્રાકૃતિક જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓને ઉપયોગ કરી અને સ્વાસ્થ્ય, સુરક્ષા, કૃષિ ઉર્જા, કૃષિ અને ઉર્જાનું ઉત્પાદન, પર્યાવરણની સુધારણા અને એની અંદર ઉદ્ભવતા જુદા જુદા પડકારનું સમાધાન કરવા માટે પણ આ માહિતી છે એ ઉપયોગી બને. કે એનો ઉપયોગ કરી અને સ્વાસ્થ્ય સુરક્ષા એટલે કે આપણું સ્વાસ્થ્ય છે આપણે સુધારવા માટે કયા પ્રકારના પ્રયત્નો એના દ્વારા કરી શકાય. પછી કૃષિ, ખેતીવાડીમાં એનો ઉપયોગ શું કરી શકીએ, ઉર્જા ઉત્પાદન અને પર્યાવરણ સુધારવાની દિશામાં ઉદ્ભવતા પડકારનું સમાધાન કરવા માટે પણ આપણને આ માહિતી છે એ પ્રાપ્ત થઈ. કઈ માહિતી? તો કે મનુષ્ય સિવાયના અન્ય સજીવોની અંદરથી જે કંઈ માહિતી આપણને મળી એ માહિતી આપણે એના માટે પ્રાપ્ત થઈ. મનુષ્ય સિવાયના એવા કયા સજીવોની અંદરથી આ પ્રકારના જનીનોની માહિતી છે આપણે પ્રાપ્ત કરી? તો કે ખાસ કરીને કેટલાક અમાનવીય મોડેલ એટલે કે માનવેતર મનુષ્ય સિવાયના અન્ય સજીવો અમાનવીય મોડેલ કે જે મનુષ્ય સિવાયના માનવેતર એવા કેટલાક સજીવોના આવા જનીનો કે અન્ય સજીવોના જનીનો આ રીતે મેળવવા માટે આપણે જે પ્રયત્નો કર્યા એના માટે પણ ઘણા બધા પ્રકારના એના અન્ય સજીવોના જનીનો આપણને મળ્યા. જેમાં કેટલાક બેક્ટેરિયાના જનીનો છે, ઈસ્ટ જેવી ફૂગના કેટલાક જનીનો, એ રીતે મુક્તજીવી બિનરોગકારક સૂક્ષ્મ એવા કેટલાક સજીવો કે જેમાં સૂત્રકૃમિઓ, મુક્તજીવી બિનરોગકારક સૂત્રકૃમિ એટલે કે જે અન્ય સજીવોના શરીરની અંદર ન હોય એવા પ્રકારના સૂત્રકૃમિ કે જે અન્ય સજીવોની અંદર હોય તો એને પરોપજીવી કહેવાય, પણ અન્ય સજીવોમાં ન હોય મુક્તજીવી એવા કેટલાક સૂત્રકૃમિના જનીનો, એ રીતે ડ્રોસોફિલા કે જે એક પ્રકારની ફળમાખી છે એના જનીનો, એ રીતે વનસ્પતિઓની અંદર ડાંગર અને એરાબિડોપ્સિસ જેવી વનસ્પતિના જનીનો, ડાંગર અને આ એરાબિડોપ્સિસ જેવી વનસ્પતિના જનીનોની જાણકારી પણ આ પ્રોજેક્ટ દ્વારા આપણે પ્રાપ્ત થઈ. આપણે તો આવો પ્રોજેક્ટ જે છે એ ફક્ત મનુષ્યના જનીનોને જાણવા માટે શરૂ કર્યો હતો, એના માટે જ રજૂ કર્યો હતો, પણ આવા પ્રોજેક્ટની અંદર એની મનુષ્યના જનીનોને જાણી શકવા માટેની જે કાંઈ આપણને સફળતા મળી એ સફળતાને કારણે અન્ય સજીવોના જનીનો જે છે એને પણ જાણવા માટેના પ્રયત્નો છે એ થયા. અને આ પ્રકારના જે પ્રયત્નો થયા એને કારણે આપણે આવા ઘણા બધા સજીવોના પ્રયત્નો છે એ આપણે કરી શક્યા અને એના જનીનો વિશેની માહિતી મળી શકી કે જેનો ઉપયોગ જે છે એ આપણે ઘણા બધા મેડિકલ સાયન્સના ક્ષેત્રોની અંદર, કૃષિ વિદ્યાની અંદર, ઉર્જા ઉત્પાદનમાં, પર્યાવરણને સુધારવામાં એના માટે આજે આપણે કરીએ છીએ. હવે આ પ્રોજેક્ટની અંદર કયા પ્રકારની કાર્યપ્રણાલી હતી એટલે કે એની અંદર જે કાર્ય જે છે એ કઈ રીતે કરવામાં આવતું હતું, કઈ રીતે આ કાર્ય છે એ કરવામાં આવતું હતું. તો એની કાર્યપ્રણાલી જે છે એ આપણને અલગ પ્રશ્ન તરીકે પૂછી શકે. એની કાર્યપ્રણાલી શું હતી, કઈ રીતે એનું
એના અંદર કાર્ય કરવામાં આવતું હતું. આ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી કે આપણે આ પ્રોજેક્ટ જે છે એ કરવા માટે જે કાંઈ પ્રક્રિયાઓ આપણે શરૂ કરી તો એની અંદર આ પ્રક્રિયાની અંદર આપણે કઈ રીતે એનું કાર્ય કરવું, આપણે એમાં કઈ રીતે કાર્ય કરવું કે જેથી કરીને આપણને એની જે માહિતી જે છે એ માહિતી આપણે સરળતાથી મળી શકે અને આપણે એનો ઉપયોગ છે એ કરી શકીએ. એટલે આવી જે HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી મેથોડોલોજી એની સમજાવો એવા અલગ પ્રશ્ન તરીકે આપણને પૂછી શકે, જે આપણને 3 માર્કના પ્રશ્ન તરીકે અથવા ક્યારેક 4 માર્કમાં, મોટે ભાગે વધારે બહુ વણ નથી પણ 3 માર્કમાં પૂછે એવી શક્યતા વધારે. તો આ પ્રણાલીમાં 2 મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારની પ્રણાલીની અંદર 2 મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રથમ પ્રયાસ એ બધા જ જનીનો જે RNAના સ્વરૂપમાં વ્યક્ત થાય છે એના વિશે ધ્યાન રાખવું. એની અંદર મુખ્ય 2 મહત્વપૂર્ણ રીત છે એ ઉપયોગમાં લેવામાં આવે. જેમાં પ્રથમ પ્રયાસની અંદર શું કરવામાં આવ્યું તો કે બધા જનીનો જે RNAના સ્વરૂપમાં વ્યક્ત થાય છે એના વિશે ધ્યાન આપવું, જેને એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ તરીકે ઓળખવામાં આવે છે. કે RNA સ્વરૂપમાં આ જે બધા જનીનો જે છે એ ગોઠવાયેલા છે DNA ઉપર, પણ એનું પ્રત્યાંકન છે એ RNA દ્વારા થાય. તો એના માટે પણ ધ્યાન રાખવું કે જેને કારણે RNA સ્વરૂપમાં વ્યક્ત એ કઈ રીતે થાય એની માહિતી આપણને મળી શકે, અને એને એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ એટલે કે જેને ટૂંકમાં EST ના નામથી ઓળખવામાં આવે છે. આ પહેલી જે બાબત છે એ એના માટે ધ્યાનમાં રાખવાની. પછી બીજી બાબત કઈ તો કે બીજો પ્રયાસ એ હતો કે જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી અને તેના કાર્યોને નિર્ધારિત કરવાનું છે. કે જનીનની અંદર જોવા મળતા જીનોમના કોડિંગ અને નોન કોડિંગ, આપણે આગળ જોયું ને કે એની અંદર કેટલાક જનીનો છે એ કેટલાક બેચ જે છે એ એની અંદર સક્રિય હોય, કાર્ય કરતા હોય, કેટલાક જે છે નોન કોડિંગ હોય કે જેને આપણે એના ઘણી વખત એની અંદર એનું કોઈ કાર્ય ન હોય કે એનું કોડિંગ છે એ શક્ય બન્યું ન હોય. તો એ બંને પ્રકારના જે આવા જનીનો છે એની માહિતી મેળવવી, કોડિંગ અને નોન કોડિંગ. એને કયા નામથી ઓળખવામાં આવે તો કે જેને સિક્વેન્સ ઇનોટેશન તરીકે ઓળખવામાં આવે છે. એને સિક્વેન્સ એનોટેશન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે કોષના કુલ DNAમાં રહેલા અનુક્રમોની જાણકારી માટે પહેલાં તેને અલગીકરણ કરી અને નાના નાના યાદચ્છિક ખંડો એટલે કે DNA એક ખૂબ જ લાંબો પોલિમર છે અને જેના કારણે DNAના લાંબા ટુકડાઓના અનુક્રમણ માટે મુશ્કેલી થાય છે. એટલા માટે શું કરવું તો કે કોષના કુલ DNAમાં રહેલા અનુક્રમોની જાણકારી માટે પહેલાં તેને અલગ કરી અને નાના નાના યાદચ્છિક ખંડો બનાવી અને વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. કારણ કે DNA કેવો છે તો કે લાંબો પોલિમર છે, ખૂબ જ લાંબો પોલિમર છે. આપણે જોયું ને કે એની અંદર કેટલી બધી બેઝ જોડીઓ આવેલી છે, 3 × 10⁹ બેઝ જોડીઓ એની અંદર આવેલી છે, જેના કારણે DNAના લાંબા ટુકડાના અનુક્રમણમાં મુશ્કેલી પડે. નાનો જેવો ટુકડો હોય તો એનું અનુક્રમણ આપણે જાણવું હોય કે એની માહિતી મેળવવી હોય તો સરળ પડે,
પણ મોટો ટુકડો હોય તો એના અનુક્રમણ મુશ્કેલી પડે, એટલે એને નાના નાના ટુકડાઓમાં વહેંચી અને વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં એનું ક્લોનિંગ કરવું. એટલે કે યજમાન અન્ય જે એને ગ્રહણ કરી શકે એને યજમાન કહેવાય. ડીએનએના ટુકડાને જે કોષ ગ્રહણ કરી શકે એને યજમાન કહેવાય. એટલે આવા યજમાનની અંદર એને દાખલ કરવા, એનું ક્લોનિંગ કરવું. યજમાન કોષના ડીએનએ સાથે એને દાખલ કરવા. ક્લોનિંગ પ્રત્યેક ડીએનએના પ્રવર્ધનમાં મદદ કરે છે. એટલે ક્લોનિંગને કારણે આપણે ડીએનએનું પ્રવર્ધન કરવું હોય, એટલે કે એનું એમ્પ્લિફિકેશન કરવું હોય તો આપણને એની અંદર મદદ મળે. એટલે સરળતાથી આપણે એનું આવું પ્રવર્ધન એટલે કે એમ્પ્લિફિકેશન એટલે કે આપણે વિસ્તાર કરી શકીએ, એને સમજી શકીએ અને એનો આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ. અને એનાથી આ રીતે આવું પ્રવર્ધન કરવામાં આપણને મદદ મળે, એટલે કે એનું ક્લોનિંગ કરીએ એના કારણે આ અનુક્રમોની જાણકારી મળવી સરળ થઈ જાય. આવી જાણકારી આપણને સરળતાથી મળે કે જે એને આપણે જો ક્લોનિંગ ન કરીએ તો આવા પ્રકારના ડીએનએના જે ટુકડાઓ છે એને પછી આપણે એનું ઉપયોગ કે સંવર્ધન આપણે ન કરીએ તો એની જાણકારી સરળતાથી મળતી નથી. પણ ક્લોનિંગ કરવામાં આવે તો એની આપણે જાણકારી છે એ સરળતાથી કરી શકીએ. સામાન્ય રીતે ઉપયોગ આપણે જે કરવાનો છે એની અંદર ઉપયોગી યજમાન બેક્ટેરિયા અને ઈસ્ટ છે. કે આવા જે જનીનો હોય એને ઈસ્ટ એટલે કે ફૂગના કોષો અથવા તો બેક્ટેરિયાના કોષોની અંદર દાખલ કરવા કે જેથી કરીને આપણે આ પ્રકારના જે ખંડો છે એનો પાછો પ્રવર્ધન કે એમ્પ્લિફિકેશન કરવામાં ઉપયોગ કરી શકીએ. બેક્ટેરિયા અને ઈસ્ટ તથા વાહકો કે જેને BAC બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને YAC એટલે કે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ તરીકે એને ઓળખવામાં આવે છે. કે આવા પ્રકારના વાહકોની અંદર જે આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ એને શું કહેવાય? BAC એટલે કે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. અને જે ઈસ્ટનો ઉપયોગ આપણે કરીએ તો એને કહેવાય YAC એટલે કે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ તરીકે એને ઓળખવામાં આવે. એટલે આ રીતે આપણે આવા પ્રકારના જે વાહક તરીકે બેક્ટેરિયા અને ઈસ્ટનો ઉપયોગ કરી અને એને આપણે એનું પ્રવર્ધન એટલે કે એમ્પ્લિફિકેશન, એનું વિશ્લેષણ અને એનો અભ્યાસ કરવામાં આપણને સરળતા આવી શકે. સરળતાથી આપણે એનો અભ્યાસ કરી શકીએ. આ રીતે ખંડોએ સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે છે. આવા પ્રકારના જે આપણે આવા ડીએનએના જે ખંડો આપણે લઈએ એ ડીએનએના આ પ્રકારના ખંડોને સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમક એટલે કે ડીએનએ જે સિક્વન્સર હોય એના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે છે. જે ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવેલી પ્રક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કે આ પ્રકારની જે ડીએનએ અનુક્રમક સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની માહિતી છે ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવેલી હતી. અને આ પ્રકારની જે પ્રક્રિયા વિકસાવી એની મદદથી આપણે આ પ્રક્રિયા કરી શકીએ છીએ. એની અંદર આપણે કઈ માહિતીને ધ્યાનમાં રાખવી પડે તો કે પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમોને નક્કી કરનારી ક્રિયાના વિકાસનો શ્રેય પણ સેંગરને જ પ્રાપ્ત થાય છે. કારણ કે આ પ્રક્રિયા આપણે શા માટે આ ફ્રેડરિક સેંગરને લીધી તો કે આપણે એ પણ
ધ્યાનમાં રાખવાનું છે કે આ પ્રક્રિયા સરળતાથી થઈ શકે. એટલે આ જે જનીનોનું જે અનુક્રમિત કરવા માટેની પ્રક્રિયા જે વિકસાવવામાં આવી એ ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવેલી પદ્ધતિ દ્વારા એને પ્રાપ્ત કરવી. શા માટે? તો કે પ્રોટીનમાં રહેલા એમિનો એસિડના અનુક્રમને નક્કી કરવાની પ્રક્રિયા જે છે એ પણ આ સેંગર નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને એને કારણે આપણને એની સંપૂર્ણ માહિતી જે છે એ સરળતાથી પ્રાપ્ત થઈ હતી. જેથી કરીને આપણે આ માહિતીનો ઉપયોગ કરવા માટે આ ફ્રેડરિક સેંગર નામના વૈજ્ઞાનિકે વિકસાવેલી પદ્ધતિનો ઉપયોગ કરવો કે જેથી કરીને સરળતાથી બધી માહિતી આપણને પ્રાપ્ત થાય. હવે આવી માહિતી જે આપણે પ્રાપ્ત કરીએ તો એ આપણને કઈ રીતે મળે? તો કે આવા અનુક્રમો તેમાં હાજર રહેલા કેટલાક એકબીજા ઉપર આચ્છાદન કરતા પ્રદેશના આધારે ગોઠવાય છે. કે આ રીતે આપણે એની માહિતી મેળવીએ તો આવા અનુક્રમો એટલે કે ડીએનએના ટુકડા ઉપર આવતા જુદા જુદા બેઝના ક્રમ જેને આપણે અનુક્રમો કહીએ છીએ એ હાજર રહેલા કેટલાક એકબીજા ઉપર આચ્છાદન કરતા પ્રદેશના આધારે ગોઠવાય છે. કે એકબીજા અનુક્રમો જે છે એ એકબીજાથી સરખા પણ હોઈ શકે કારણ કે વારંવાર એ રિપીટ થશે કારણ કે નાઇટ્રોજન બેઝ તો 4 જ એની અંદર ગોઠવાયેલા હશે એટલે એકબીજા ઉપર આચ્છાદન થતા ખંડો સ્વરૂપે આપણને જોવા મળશે. અને આ અનુક્રમિતતા માટે આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું આવશ્યક છે. અનુક્રમિતતા માટે આચ્છાદિત ખંડો જે છે એ નિર્માણ થવા જરૂરી છે. આ અનુક્રમોને મનુષ્ય દ્વારા પંક્તિબદ્ધ કરવું સંભવ નથી. આ અનુક્રમો જે છે એને આપણે પંક્તિબદ્ધ કરવું સંભવ નથી એટલે કે ક્રમિક રીતે જ એને આપણે રાખવા એ શક્ય નથી. એકબીજા ઉપર આચ્છાદન થાય એ જ આવશ્યક છે. આ કારણથી વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામને વિકસાવવામાં આવ્યો છે. એટલે એકબીજા ઉપર આચ્છાદન થાય એને ક્રમિક રીતે પંક્તિબદ્ધ ન થાય એટલે ક્રમિક રીતે આપણે એને અંકિત ન કરી શકતા હોવાથી આપણે એના માટે ચોક્કસ મનુષ્ય આપણે પોતે એને સંપૂર્ણ રીતે યાદ રાખી ન શકીએ કે એને સામાન્ય પ્રોગ્રામની અંદર આપણે એને રાખી ન શકીએ. એટલા માટે આપણે આ પ્રકારના જે બધા ડેટા આપણને જે મળશે એ ડેટાને આપણે વિશેષ પ્રકારના કે જેને આપણે સુપર કોમ્પ્યુટર કહીએ છીએ એના દ્વારા આપણે એને જાળવી રાખવા પડશે. એટલે આ રીતે વિશિષ્ટ પ્રકારના પ્રોગ્રામને વિકસાવવામાં આવ્યો અને ત્યાર પછી આ અનુક્રમોનું અર્થઘટન કરી અને તેને પ્રત્યેક રંગસૂત્રની સાથે સાંકળવામાં આવ્યું. એટલે આ રીતે આ પ્રકારના જે પ્રોજેક્ટ છે એની અંદર પછી આપણા જે 23 જોડી રંગસૂત્રો હોય એ બધા રંગસૂત્રોની સાથે એને સાંકળી અને એનું અર્થઘટન કરી અને એને સાંકળવામાં આવ્યું. અને એના માટે આ રીતે એનો અલગ અલગ પ્રકારના જે એના ડેટા છે એનો સંગ્રહ કરવા માટેનો જે આખો પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટને આ રીતે આપણે આ તો આકૃતિ દ્વારા આપેલું છે ખાલી સમજૂતી કે એની અંદર કોઈ આકૃતિ આપણે દોરવાની નથી પણ કઈ રીતે થયું તો કે મનુષ્યના કોઈ આવા કોષને લેવામાં આવ્યો એ કોષની અંદરથી એના રંગસૂત્રોને અલગ કરવામાં આવ્યા એ રંગસૂત્રોની અંદરથી એનું ડીએનએ અલગ કરવામાં આવ્યું અને ડીએનએ ઉપરની જે આવી નાઇટ્રોજન બેઝની માહિતી છે એને ઓળખી અને એનો જે ક્રમ જે છે એ આ રીતે ક્રમિક રીતે એને કોમ્પ્યુટરની અંદર એનો સંગ્રહ કરવામાં આવ્યો અને પછી એ જે સંગ્રહ થયેલી આવી જે માહિતી છે એ માહિતીને આ રીતે ડેટાબેઝ સ્વરૂપે એને વિશ્લેષણ કરી અને એનો ઉપયોગ જે છે એ આજે આપણે કરી શકીએ છીએ. એટલે આ રીતે
આવા પ્રકારની બધી જે આવી માહિતી જે છે એ માહિતીને આપણે અહીંયા ડેટાબેઝ સ્વરૂપે કોમ્પ્યુટરની અંદર સંગ્રહ થઈ શકે અને આપણે એ માહિતીને સરળતાથી ઉપયોગમાં લઈ શકીએ. એટલા માટે આ પ્રકારની જે માહિતી છે એને આ ચોક્કસ પ્રકારના પ્રોગ્રામની અંદર એને રાખવામાં આવી કે જેથી કરીને આ પ્રકારની જે માહિતી છે એનો આપણે જેમ આગળ કીધું એમ કોઈ પણ પ્રકારના ક્ષેત્રની અંદર કૃષિ ક્ષેત્ર, સ્વાસ્થ્ય અને પર્યાવરણને સુધારવા માટે પણ એનો ઉપયોગ છે કરી શકાય. આ રીતે આપણા જે દરેક રંગસૂત્રની અંદર રહેલા જે 23 જોડી રંગસૂત્ર હોય એ પ્રત્યેક રંગસૂત્રની અંદર રહેલી જે બેઝની જે જોડીઓ છે એને એની સાથે સાંકળવામાં આવે. અને આમ રંગસૂત્ર એકનો અનુક્રમ મે 2016 આ મનુષ્યના 24 રંગસૂત્રોમાં અંતિમ હતું, જ્યારે 22 દૈહિક અને 22 દૈહિક અને એક્સ અને વાયના અનુક્રમ હજુ બાકી હતા. આ રીતે પછી ધીમે ધીમે આ જે પ્રોજેક્ટ જે છે તો 2003ની અંદર પૂરો થયો, પણ પછી એની અંદર જે બધા જ રંગસૂત્રોની માહિતી છે એ આ રીતે પ્રાપ્ત કરવામાં આવી, જેમાં રંગસૂત્ર એકનો અનુક્રમ મે 2016 જે એની અંદર એ પૂર્ણ થયો, 2016ની અંદર જ પૂર્ણ થયો છે. અને 24 રંગસૂત્રોમાં અંતિમ રંગસૂત્ર હતું જે 22 દૈહિક અને એક્સ અને વાયના અનુક્રમ હજુ બાકી હતા. એટલે કે આ 24 જે રંગસૂત્ર છે એની અંદર જે આ રંગસૂત્ર એક જે છે એ અંતિમ હતું, પણ ત્યાર પછી 22 દૈહિક અને એક્સ અને વાયના અનુક્રમ જે છે એ હજી બાકી હતું. બીજું પડકારરૂપ કાર્ય જનીન સંકુલનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનો હતો. હવે આ બધી માહિતી તો મળી, પણ બીજી એક બાબત જે છે એ આ પ્રોજેક્ટની અંદર પડકારરૂપ હતી કે જેમાં જનીન સંકુલનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનું હતું. કે આ જે બધા જનીન સંકુલ આપણને મળે એનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવો, જે પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયર ઓળખ સ્થાન, એટલે કે જે પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ જે એક પ્રકારનું ઉત્સેચક છે એના ઓળખ સ્થાન અને આવા જે જનીનો છે એની અંદર રહેલા જે પુનરાવર્તિત, એટલે કે જે પુનરાવર્તન થતા હોય, કેટલાક જનીનો છે એની અંદર પુનરાવર્તન પણ થતા હોય, તો આવા પુનરાવર્તિત જે જનીનો છે ડીએનએના કેટલાક ખંડોની અંદર એનું પુનરાવર્તન થતું હોય, આવા જે ડીએનએના ખંડોની અંદર જેનું પુનરાવર્તન થતું હોય એવા પુનરાવર્તિત જનીનોના અનુક્રમો કે જેને માઇક્રોસેટેલાઇટ પુનરાવર્તન ડીએનએ અનુક્રમોમાં પોલીમોર્ફિઝમનું પ્રયોજન આગળ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના ભાગમાં અભ્યાસ કરીશું. જે માઇક્રોસેટેલાઇટ જે છે કે જેના દ્વારા આપણે જે એના અનુક્રમ છે એને પોલીમોર્ફિઝમ સ્વરૂપે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ સ્વરૂપમાં એને સ્થાપિત પછી ત્યાર પછીના પ્રોજેક્ટની અંદર કરવામાં આવેલા છે. એની અંદર આપણને આ ચેપ્ટરની અંદર આગળ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે આપેલું છે એની અંદર આપણે એને જોઈશું. એટલે આ રીતે ડીએનએ અનુક્રમો કે જેને માઇક્રોસેટેલાઇટના નામથી ઓળખવામાં આવે છે એની માહિતીના ઉપયોગથી આ પ્રકારની માહિતી છે એ પ્રાપ્ત થઈ. એટલે આ રીતે આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ વિશેની માહિતી છે આપણને મળી અને એના વિશેની
જે બધી પ્રક્રિયા છે એને કારણે આપણે અન્ય સજીવોની અંદર પણ આવા પ્રોજેક્ટ છે એની સાથે સાથે આપણે એનો અભ્યાસ કર્યો. કારણ કે આપણી પાસે એના સાધનો તો વિકસાવેલા જ હતા. ખાલી અન્ય પ્રાણીના કોષોની અંદર જેમ આપણા કોષની અંદરથી ડીએનએને અલગ કરે, રંગસૂત્રોને અલગ કરે, એમ અન્ય પ્રાણીઓની અંદરથી આવા એના ડીએનએ કે એના ભાગોને ખાલી અલગ કરવાના જ હતા. કારણ કે આપણા જે રંગસૂત્રોની અંદર જે રીતે અભ્યાસ કર્યો હતો એ જ રીતે એનો અભ્યાસ કરવાનો હતો. એટલે એ પણ સરળતાથી થઈ શકે. એટલે આ રીતે આવા જે મનુષ્યના જે આવા જનીનો છે એના માટેનો પ્રોજેક્ટ જે છે એ આ રીતે તૈયાર કરવામાં આવ્યો. હવે આ જે પ્રોજેક્ટ જે તૈયાર કરવામાં આવ્યો એના અંદરથી જે આપણને માહિતી મળી એ કેવા પ્રકારની વિશિષ્ટ માહિતી મળી, એના વિશિષ્ટ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો કેવા હતા અને એની માહિતી આપણને કેવી મળી, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.